મારું નામ આરતી ઢોલરિયા છે। દિલ્હીમાં જે જંતર મંતર ઉપર 1 મહિનાથી વિદ્યાર્થીઓ નીટ પેપર લીક અને એવા બીજા 78 જેટલા છેલ્લા 5 વર્ષમાં પેપરો લીક થયા છે ને, એ પેપર લીકને વિરોધ કરવા માટે દિલ્હીના જંતર મંતર ઉપર 1 મહિનાથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા। છતાંય સરકારને એમના આંદોલનનો કોઈ અવાજ, જે સંસદથી માત્ર 3 કિલોમીટર જેટલું દૂર છે જંતર મંતર, પણ છતાંય સરકારને એનો અવાજ એના કાન સુધી પહોંચતો નથી। તો 20 જુલાઈના દિવસે વિદ્યાર્થીઓએ ત્યાં સંસદ માર્ચ કરવાનો પ્રોગ્રામ તૈયાર કર્યો હતો। એ પ્રોગ્રામ દરમિયાન દિલ્હી પોલીસે વિદ્યાર્થીઓને લાઠીચાર્જ કર્યા અને ઢોર માર માર્યા। જે સ્ટુડન્ટ હતી એમને છે અને છાતીના ભાગે, કોઈને સીટના ભાગે લાઠીઓ મારતા વિડીયો અનેક સોશિયલ મીડિયા ઉપર જોવા મળ્યા છે। તો અને જે વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ વિરોધ કરી રહ્યા હતા એમની ઉપર ટીયર ગેસના ગોળાઓ એ બી એક્સપાયર છોડવામાં આવ્યા। શું આ આપણા દેશમાં લોકતંત્ર છે? શું ધર્મેન્દ્ર પ્રધાનને રિઝાઇન ના કરવું જોઈએ? અને ધર્મેન્દ્ર પ્રધાને પોતાની જવાબદારી સમજીને આટલા પેપરો લીક થયા છે તો સામેથી જ રિઝાઇન આપવું જોઈએ। છતાંય એ વિદ્યાર્થીઓના જે શાંતિપૂર્ણ માર્ચને આપણે સમર્થન કરવું જોઈએ અને એક સારું સમર્થન અને સહયોગ ઉપર એકઠા થયેલા વિદ્યાર્થીઓને આપીએ છીએ। ધન્યવાદ। વંદે માતરમ। પ્રવીણ મકવાણા। દિલ્હીની અંદર જે વિદ્યાર્થીઓ આંદોલન ચલાવી રહ્યા છે, નીટના પેપર ફૂટ્યું એના અનુસંધાને હજારો વિદ્યાર્થી આજ ગુજરાતમાંથી, આખા દેશમાંથી જંતર મંતર ગ્રાઉન્ડની અંદર પહોંચી રહ્યા છે। કેન્દ્ર સરકાર દ્વારા ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામા માટેની વાત છે, તો કેન્દ્ર સરકાર એમાં કોઈ જાતની મચક આપતી નથી। આટલા વિદ્યાર્થીઓ ઉપર ટીયર ગેસ, લાઠીચાર્જ કરવામાં આવી રહ્યો છે। એના સમર્થનની અંદર જૂનાગઢમાં પણ અમે વિદ્યાર્થીઓને સાથે રાખી, લોકોને સાથે રાખી અને એને સમર્થન આપવા માટે એક આયોજન કર્યું છે। એના માટે આજ 1 દિવસના અમે ધરણા કરવાના હતા અને એને સમર્થનની અંદર તાત્કાલિક રાજીનામું માંગવા માટે કેન્દ્ર સરકાર નરેન્દ્રભાઈને અપીલ કરી રહ્યા છે કે એનું રાજીનામું તાત્કાલિક આપે। વંદે માતરમ। ભારત માતા કી જય। હું કિશોર સાવલિયા આજે જુનાગઢ કૃષિ યુનિવર્સિટી કેમ્પસના ગેટની આગળ જે જંતર મંતરની અંદર વિદ્યાર્થીઓ આજે 20 દિવસથી આંદોલન કરી રહ્યા છે, પોતાનો ન્યાય માગી રહ્યા છે। હવે આ વિદ્યાર્થીઓ ઉપર પોલીસને આગળ કરી અને વહીવટી તંત્ર જે લાઠીચાર્જ કર્યો છે એને અમે સખ્ત શબ્દોમાં વખોડીએ છીએ અને જે સરકાર સંવેદનશીલતાની વાતો કરે છે એ સંવેદનશીલતા વિદ્યાર્થીઓ ઉપર દાખવવી જોઈએ અને આ ભારતના ભવિષ્યને ખરેખર સરકારે સહકાર આપવો જોઈએ એવી આજે અમે કાળી પટ્ટી ધારણ કરી અને જૂનાગઢની અંદર વિદ્યાર્થીઓના સમર્થનમાં વિરોધ કરેલ છે અને વિદ્યાર્થીઓનો વિરોધ હંમેશા કરતા રહીશું અને જો આનો નિરાકરણ નહીં આવે તો આવનાર સમયની અંદર અમે ઉપવાસ ઉપર બેસવાની પણ અમારી તૈયારી છે।